એક પ્રસંગ કહી દઉં સાહેબ, મેં હમણાં જ મારી બેનને વાત કરી, લક્ષ્મણભાઈના ઘરેથી બેનને વાત કરી. મેં કીધું તમે નસીબદાર છો કે આવું પાત્ર મળ્યું છે. ધના ભગત જેવું પાત્ર છે. ખબર છે ને ધોળાના ધના ભગત, ધના પટેલ. ઈ બરોબર એમ કહેવાય મેં મંડાણો વાવણીનું ટાણું થયું અને ધના ભગત એમ કહેવાય બિયારણ લઈને વાવવા માટે જતા હતા. જુજો પટેલના દીકરામાં હું તાકાત હોય. ઈ વાવણી કરવા માટે જતા હતા ને એમાં હામો એક ગરીબ માણસ જડ્યો સાહેબ. એક ગરીબ માણસે એટલું કીધું, ધના ભગત ક્યાં જાઓ છો? બાપ વાવણી કરવા જાઉં છું. એમ ગરીબ માણસની આંખમાં આહુડા આવી ગયા. કા ભાઈ કા રોવસ? શું થયું ભાઈ? બાપ વાવવું તો મારે છે પણ હું વાવવું? મારી પાસે દાણા નથી. હું ગરીબ માણસ, મારી પાસે બિયારણ નથી, દાણા નથી, મારે વાવવું હું? અને તેથી ધના ભગતે પોતાની પાસે જે થેલો હતો ને એ થેલો ગરીબ માણસ દીધો કે હાલે તું વાવી દે, જા હાલે તું વાવી દે. આટલેથી વાત અટકતી નથી. ઓલો ગરીબ માણસ લઈને નીકળી ગયો. પછી ધના ભગતને એમ થયું કે હવે જો હું નહીં વાવું ને તો લોકોને એમ થાય કે આ બહુ મોટો ભક્તિ વાળો થઈ ગયો છે, વાવણી નથી કરતો, એટલે લોકો મારા ભગવાનને છે ને ઠપકો દેહે. ધના ભગતે આડી નદી આવી તો નદીમાંથી વેકરો ભર્યો, નદીનો વેકરો ભર્યો સાહેબ. અને વેકરો ભરીને કહેવાય છે કે ધનો ભગત જેમ બધાય વાવણી કરતા હતા ને એમ ધના ભગતે વેકરો વાયો. હો પણ ભાદરવો મહિનો આવ્યો સાહેબ અને હંધાઈના ખેતરની માલિકો મકઈ, બાજરો, જુવાર જેમ લહેરાતો હતો એમ જ ધના ભગતના ખેતરમાં પણ બાજરો ને જુવાર લહેરાતો હતો. મારો બાપ, આ ભક્તિની તાકાત છે. ભગવાન એમ કે છે કે ભલે વેકરો તો વેકરો તે વાયો તો ખરો. માણસને કે છે કે કઈક કર્મ કર તો હું તને એનું ફળ આપું, પણ કર્મ જ ના કરે તો ફળ ક્યાંથી દેવું? કર્મણ્યે વાધિકારસ્તુ મા ફલેષુ કદાચનમ. કર્મ કર તો હું તને ફળ દેવા માટે તૈયાર છું મારો બાપ. 50% તું કામ કર, 50% એનું ફળ હું તને આપું. વાવણી તું કરી જા. વરસાદ પાડવાની જવાબદારી મારી. ખાતર બિયારણ તું નાખ, ઉગાડવાની જવાબદારી મારી. અરે એને રોટલા ઘડી અને તું ખાઈ જા, પણ એને પચાવવાની જવાબદારી મારી. 50% ઈ લઈને બેઠો છે મારો બાપ. અને છતાંય આપણે વિચાર કરીએ હે કે ઈ આપણા માટે શું કરે.